ભિવંડીમાં મને એક પરિવાર મળ્યો હતો. રાજસ્થાની છોકરી, નહીં હું ભિવંડી જઈ રહ્યો હતો ને રસ્તામાં એક નાનકડું ગામ જેમાં એક પણ જૈનનું ઘર નહીં. સાંજના સમયે શાહપુરથી અમે નીકળ્યા હતા. સાંજના સમયે એક ગામમાં પહોંચ્યા અને ત્યાં સ્કૂલમાં ઉતર્યા. સ્કૂલની બાજુમાં એક દુકાન હતી અને દુકાનમાંથી એક નાનો છોકરો 5 વર્ષનો બહાર આવ્યો. મથૈણ વંદામી. મેં કીધું, મેં પૂછ્યું હતું કે અહીંયા કોઈ જૈનનું ઘર, મને તો ના પાડી હતી. અને આ છોકરો મથૈણ વંદામી આટલું ક્લિયર કટ. એટલી વારમાં એની મમ્મી બહાર આવી. મને કે મહારાજ સાહેબ, હું જૈન છું. હું ચમક્યો. તમે અહીંયા? સાહેબ, હું ભિવંડી રહેતી. અમારી બિલ્ડિંગની અંદર આ છોકરો કામ કરવા આવતો હતો. એમાં એની સાથે ફ્રેન્ડશિપ થઈ. આગળ વધ્યા. અમે આજે મેરેજ કરી લીધા છે. પણ હવે સમજાય છે, મમ્મી પપ્પાની ઈચ્છા નથી છતાં પણ મેં મેરેજ તો કરી લીધા. અને મારા પપ્પાએ કહી દીધું કે ભૂલે ચૂકે હવે આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકતી. મારે સાહેબ હવે બધો પસ્તાવો કરું છું. એટલે મેં મારા મમ્મી પપ્પાને કીધું કે મારી જિંદગી તો મેં ભલે બગાડી નાખી, પણ મારા છોકરાને તમારા ઘરમાં રાખો, એને સારા સંસ્કાર આપો અને એને તમે આગળ વધારજો. એમણે કહી દીધું કે તે ભૂલ કરીશ, તું ભોગવ, હવે એ ભોગવે, અમે કાંઈ જાણીએ નહીં. તારે આ ઘરમાં ક્યારેય પગ નથી મૂકવાનો. મારા સાહેબ, મારા ઘરના દરવાજા મારા માટે બંધ થઈ ગયા. હવે મેં વિચાર કર્યો, અહીંયા રહીને મારા દીકરાને જેટલો તૈયાર કરું એટલો કરી લઉં. મેં એને શીખવાડ્યું છે, મારા સાહેબ જ્યારે આવે ત્યારે તારે મથૈણ વંદામી બોલવાનું. આજે આ છોકરો તમને જોયા એટલે મથૈણ વંદામી બોલે. હું વિચારમાં પડી ગયો કે એક નાનકડી દોસ્તી જેની સાથે નથી કરવાની એની સાથે કરી નાખી. એના પરિણામ, એનું રિઝલ્ટ આખી જિંદગી એ છોકરીએ તો ભોગવવાનું, એ છોકરીના છોકરાએ પણ ભોગવવાનું. કોની સાથે કરાય, કોની સાથે ના કરાય. નીટ એન્ડ ક્લીન હતી. એની અંદર ડાઘ લગાડવાનું જો શરૂ થયું, નંબર 1 ઇડિયટ બ્લોક, નંબર 2 ઇડિયટ બોક્સ.